સેનાનો રણમાં ત્રિશુળ યુદ્ધાભ્યાસ, સંયુક્ત સૈન્ય ક્ષમતાઓનું શક્તિ પ્રદર્શન, ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર માટે સજ્જતાનું પરીક્ષણ। ભારતીય સેનાની દક્ષિણી કમાને રણ વિસ્તારમાં ત્રિશુળ નામના એક મોટા યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર માટે ઘાતક સંયુક્ત ક્ષમતાઓનું નિર્માણ કરવાનું છે। આ યુદ્ધાભ્યાસ દરમિયાન થાર રેપ્ટર બ્રિગેડ, સુદર્શન ચક્ર કોર અને કોર્નાક કોરના સૈનિકો અને સંસાધનો દ્વારા અત્યંત તીવ્ર ગતિની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ બૃહદ યુદ્ધાભ્યાસના ભાગરૂપે મરુઝવાલા અને અખંડ પ્રહાર જેવી કવાયતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કવાયતોમાં સંયુક્ત હવાઈ અને યાંત્રિક રણનીતિઓ, તકનીકો અને પ્રક્રિયાઓનું કઠોરતાપૂર્વક પરીક્ષણ થઈ રહ્યું છે, જેમાં નિરીક્ષણ, સૈનિકોની ઝડપી તૈનાતી અને નજીકના અંતરની લડાઈનો સમાવેશ થાય છે। આ ત્રિશિવા યુદ્ધાભ્યાસમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ યુદ્ધાભ્યાસ ભવિષ્યના યુદ્ધ ક્ષેત્રને આકાર આપવા માટે નિર્ણાયક છે, જે તકનીકી તાલમેલ, સંચાલકીય શ્રેષ્ઠતા અને સંયુક્તતાની ભાવનાને ઉજાગર કરે છે। આ કવાયતો ભારતીય સશસ્ત્ર દળોની એક સુસંગત, ચપળ અને તકનીકી રીતે અદ્યતન બળ તરીકે કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે, જે વિકસતા યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે।